તો ગાઈસ તો વરસાદનો પલરીને આવ્યો હતો ને પાર્સલ લઈને તો કપડાં વપડા ચેન્જ કરી નાખ્યા છે અને હવે આપણે પાર્સલને ઓપન કરીએ. તમને પહેલાં જ કહી દીધું કે નાની રિંગ લાઇટ છે. ઓકે તો ખોલીએ પહેલાં. ટી ટાઈમ સ્ટાર્ટ. શાનો સમય થઈ ગયો છે. ઓકે આપણે આગળ વધીએ. વરસાદ આવે છે. કાંઈ કોઈ વરસાદ આવે છે ને ફૂલ વરસાદ આવે. મારી ગર્લફ્રેન્ડ તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધાય મજામાં હશે. બધાને શું કહેવાય કે આજે જયા ભારતીનું જાગરણ છે એટલે આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે. એટલે આપણે 1 મહિના પછીનો આપણે પહેલો વ્લોગ છે ગાઈસ. તો પાછા પરિવાર આપણે હમણાં ઘરે છીએ તો એક વ્લોગ મેં કીધું કે આજે પાછો બનાવી નાખીએ. જેમ કેમ કે આપણે થોડુંક બોલવા ઉપર પ્રોબ્લેમ થઈ ગયો છે હમણાં કોઈ દી મોબાઈલને મતલબ આમથી આમ પણ ફેરવો નથી અને આ બોલવામાં પ્રોબ્લેમ તો થોડી થવાની છે. હું શકનું લોકેશન બતાવું. આવું કંઈક લોકેશન છે ફેમિલી. સરસ મજાનું આ અમારા ગામનું લોકેશન છે. આવું કંઈક લોકેશન છે દોસ્તો. અને અમારે જાગ્યો છે નાસ્તો કરી અને પછી મારે થોડુંક જાફરાબાદ જવાનું છે. કેમ કે અમે રેન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે દર રવિવારે. તો શીતલ બનાવે છે ફેમિલી ગાઈસ. ચા બનાવે છે અને રોટલી એક સાથે. અને સાથે સાથે જેઠાલાલ પણ જોવે છે. હમણાં આ પંખો નાખ્યો છે થોડાક દિવસ પહેલાં. આ તો બધું વ્લોગમાં આપણે બંધ કરી દીધા કે ડેલી વ્લોગ આવતા ત્યારે તો જે નવું જૂનું જે પણ થતું એ વ્લોગમાં હું બતાવતો ગાઈશ. ઘરનું લોકેશન આપણી ફોર્ચ્યુનર. 8:30 વાગી ગયા છે ગાઈસ. 8:30 નહીં 9 વાગી 9 માં 10 વાગી તો પેલા એટલે 8:30 જ કહેવાય ને. આને પણ હું બસ ખાવું તારે લે આઈફોન ના કેમેરા તોડી નાખી દઉં તને તોડી નાખ્યો. બીજી કે તો ગાઈસ નાસ્તો બસ તો મેં કરી લીધો છે અને હું જાઉં છું હવે નાવા ગાઈસ. કેમ કે મારે અત્યારે જવાનું છે જાફરાબાદ. થોડુંક કામ છે. ત્યાં આપણું બેડ છે તો હમણાં તૂટી ગયું હતું તમને બતાવ્યું છું અને એને પાછું રિપેરિંગ કરી અને આવું કંઈક કર્યું છે. પણ આનું થોડોક વજન નીચેથી કાઢવા માટે ફરીવાર આપણે જાફરાબાદ લેતા જશું આ બેડને. તો ગાઈસ આપણે થઈ ગયા છે નાહી ધોઈ અને તૈયાર ઓઇલ રેડી. અને મારા મમ્મી આવી ગયા છે માર્કેટમાંથી. શું લેવા છે? તમે કારેલા લાવ્યા પણ કારેલા હું નથી ખાતો ગાઈસ. હું કારેલા નહીં ખાઈશ. ઓકે ગાઈસ તો અત્યારે હવે હું હમણાં જવાનું છે જાફરાબાદ. ટી-શર્ટ ગોતી લઉં. ઓકે પછી નીકળીએ. ચેનલ ઉપર પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ અને તમારો થોડોક સપોર્ટ દેખાડજો ગાઈસ. કેમ કે હમણાં થોડાક વિડીયો બનતા એટલે વ્યૂ પણ કમ આવે છે એટલે મજા નથી આવતી ગાઈસ મેકવાની. તમે થોડોક સપોર્ટ દેખાડજો. કેમ લાગે શીતલ? સાચી વાત ને? તો પાયલબેન નીકળી ગયા છે અત્યારે ફાઇનલી. અને હું બેટ લઈને જાફરાબાદ જવાની તૈયારીમાં છું. દોસ્તારનો મેસેજ આવે એટલે આપણે અહીંથી નીકળી જવાનું છે ગાઈસ. તો એકાદો ફોટો પાડી લઉં એટલે થંબનેલમાં મેકવા થાય. અને મારા મમ્મીને પણ કહી દઉં ફોટો પાડી દે. 500 રૂપિયા કેવાના? કપડા ગાઈઝ વરસાદ બહુ આવે છે અને હું તમને એમ લાગે કે વરસાદમાં કેવી રીતે પલટી ગયો. તો હું લેવા ગયો તો મારું પાર્સલ. અત્યારે વરસાદનું પાર્સલ આવ્યું તો મારી ગાડી બહાર કાઢી અને ફરીથી પાર્સલ લેવા ગયો તો જોઈ લો પાર્સલ એવું છે. હા પાર્સલ છે આપણું ગાઈઝ. તો આ પલટી પણ ગયું છે તો હવે એને આપણે ઓપન કરીને બતાવી ગાઈઝ. તમે ગેસ કરજો કે શું હશે આ પાર્સલમાં. ઓકે ગાઈઝ તો પાર્સલ આપણું આવ્યું છે તો હું લેવા ગયો તો ખોલી અને તમને હું બતાવું. જો રિંગ લાઇટ છે
ચેક કરવાની છે. સારી હશે તો ઠીક છે, આપણે એમેઝોનમાંથી મંગાવી છે, નકર રિટર્ન કરી નાખશું. ઓકે, નાની મંગાવી છે કેમ કે હમણાં આપણા ઘરમાં કાચને નથી લાગ્યો ને, એટલે નાની કામ લાગે. ને વરસાદ પણ ફૂલ છે. જો તમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં તો બહુ છે. તો ગાઈસ, તો વરસાદનો પલરીને આવ્યો હતો ને પાર્સલ લઈને, તો કપડાં વપડા ચેન્જ કરી નાખાશે. અને હવે આપણે પાર્સલને ઓપન કરીએ. તમને પહેલાં જ કહી દીધું કે નાની રિંગ લાઇટ છે. ઓકે, તો ખોલીએ પહેલાં અને ચેક પણ કરવી પડે ચાલુ છે કે નહીં. પહેલાં પણ સામાન તો બધું જાજુ હોય. પહેલાં પણ મેં મંગાવી હતી ત્યારે તમને બતાવી હતી આ લાઇટ છે. અને પહેલાં કરતાં તો આ વખતે થોડીક સારી આવી છે, કેમ કે પહેલાં પતલી હતી આ પૂરેપૂરી, અને આ વખતે થોડીક સારી છે. ઓકે, તો પહેલાં ચાલુ કરીએ અને પછી ચેક કરી લઈએ. આ એનો પેર પાર્ટ આવે છે. અને આ કમસે 249માં લાઇટ અને સ્ટેન્ડ મારી પાસે હતું. 600 રૂપિયાનું સ્ટેન્ડ ને લાઇટ લીધી હતી. અત્યારે લાઇટ પૂરી થઈ ગઈ હતી, 1 વર્ષ યુઝ કરી હતી. હા, પછી લાઇટ મતલબ તૂટી ગઈ હતી, પડી છે ને, તો આ બીજી મંગાવી છે. સો ગાઈસ, તો જોઈ રહ્યા છો લાઇટ આપણે આવી રીતે કંઈક ગોઠવી દીધી છે. સ્ટેન્ડ તો હતો જ ઓલરેડી, અને લાઇટ ચાલુ છે કે નહીં ચાલુ તો છે, અહીંથી બતાવે છે. હવે ચેક કરી લઈએ. ઓહો, મસ્ત લાઇટ પડે છે ગાઈસ, 1 નંબર. તો હવે હમણાં આપણે થોડાક સમયમાં આપણે પાછા રીલ્સ બનાવવાનું ચાલુ કરી દઈશું ગાઈસ. ઓકે, અને લાઇટ રેડી જ છે બીજા કલરમાં. તો ગાઈસ, છપરી આવી જશે આપણે ઘરે, કેમ કે આજે શું છે કેતન? જાગરણ. કેતન આવી ગયા છે જાગીને ડાયરેક્ટ નદીએ નાહવા. ગાઈસ, તો એ નદી નથી, આપણો ગ્રાઉન્ડ છે. કાલે બપોરે બહુ વરસાદ આવ્યો હતો. આ ઉકો છે અમારે. અને શું કહેવાય કે ગાઈસ કે તો ફેમિલી ગાઈસ, અત્યારે અમારે ટીકડા લાગી ગયા છે. ટીકડા એને સ્ટમ કહેવાય. તને આવી જશે. કેટલા વાગ્યા કહેતા? ના ભાઈ ગાઈસ, સોરી, હું તમને હાસું કહું ને તો 2 વાગ્યા છે. રિયલ ટાઈમ 2 વાગ્યા છે. અત્યારે લગન અમે રમતા હતા અને ફૂલ મોજ કરી. કેરમ રમતા હતા, જુગાર રમતા હતા, બધું કર્યું. 3 પતિ રમતા હતા. ફેમિલી, ઓલ ફેમિલી 5 મેમ્બર અમે અને એક કેતન, અમે જુગાર રમતા હતા. તો હવે મિત્રો, આ વ્લોગને આપણે એન્ડ આપી દઈએ. ઓકે ગાઈસ, મળીએ હવે આવવાના બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટાટા ગુડગુડિયું. ઉઈ જાવ, જવા બંધ કરો.